અમદાવાદમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો નશામાં આતંક સામે આવ્યો। દારૂ પીધેલી હાલતમાં વિશાલ ગુર્જરે અકસ્માત સર્જ્યો હતો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજે બે વાહનોને ટક્કર મારી। મણિનગર પોલીસ સ્ટેશન પાસે તે નશાની હાલતમાં ઝડપાયો। યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જરની ધરપકડ થઈ। કાર પર એનએસયુઆઈની પ્લેટ લગાવી નશામાં કાર ચલાવી રહ્યો હતો। જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। આ બાબતે ગઈકાલ રાત્રે મણિનગર પોલીસ સ્ટેશનની આગળ સિટી કોર્નર હોટલની સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે વિશાલ મહેન્દ્ર ગુર્જર તરીકે છે। અત્યારે આ બાબતે આગળની તપાસ ચાલુ છે। શું માહિતી પોલીસને મળી? પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે શું ખબર પડી? પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પીધેલી હાલતની અંદર એ ડ્રાઈવ કરી રહેલો હોવાની માહિતી હતી। એના આધારે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સર, જે કાર ચાલક છે તેનું બેકગ્રાઉન્ડ શું છે? એની પાસે લાયસન્સ હતું કે કેમ? ક્યાંથી આવતો હતો, ક્યાં જતો હતો? એ બાબતે આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। એનું કોઈ બેકગ્રાઉન્ડ ખબર છે? રાજકીય કે એનએસયુનું સ્ટીકર છે તે બાબતે કોઈ તપાસ કરવામાં આવી છે? એ તપાસ હજુ હાલમાં ચાલુમાં છે। તો યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે નશામાં આતંક મચાવ્યો હતો અને બે વાહનોની ટક્કર મારી। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજે બે વાહનોની ટક્કર મારી। મણિનગર પોલીસ સ્ટેશન પાસે નશાની હાલતમાં તે ઝડપાયો। યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જરની પોલીસે ધરપકડ કરી છે। કાર પર એનએસયુઆઈની પ્લેટ લગાવી નશામાં કાર ચલાવી રહ્યો હતો। જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી।